પોરબંદર લોકસભાના ઉમેદવાર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પોરબંદર જિલ્લાના પ્રવાસે છે। જેતપુર વિધાનસભાના કાર્યકર્તાઓ સાથે પટેલ સમાજવાડી ખાતે બેઠક યોજી અને આજે જેતપુર વિધાનસભાના વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે। ગુજરાતમાં લોકસભાની 26 સીટોમાંથી 26 સીટો જીતશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો। સાથે ભારતીય જનતા પાર્ટી પર લોકોના ભરોસાના કારણે કોંગ્રેસ તૂટી રહી હોવાનો આક્ષેપ કર્યો છે। चिंता वधी गई। अमरा जयेश भाई धवल भाई बधाए कहू छे कि 1 लाख मत थी आपणे जीतવું છે। 1 लाख मत थी जीतવું હોય તો અઘરું નથી, બહુ સહેલું છે। હું કઈ શકું તમે કરી નાખશો ને। અહીંયા બેઠેલા કાર્યકર્તા હાવ સીધું ગણિત કહું ને તો 2 કાર્યકર્તા છે ને એક બૂથમાંથી આ 2 કાર્યકર્તા તમારા બૂથમાં લીડ કાઢી નાખો 70%। હું તો લીડની પછી વાત કરું છું, 70% મતદાન કરાવો। 70% मतदान તમારા બૂથની અંદર થશે ને એટલે ઓટોમેટિક 1 લાખની લીડ થઈ જશે। ચૂંટણી આપણે બૂથમાં લડવી છે અને બૂથમાં લડવા માટે થઈને થોડું પ્લાનિંગ કરવું છે। એ પ્લાનિંગ માત્ર એટલું કરવું છે આજથી 31 તારીખ 31 માર્ચ સુધી આપણે એવું પ્લાનિંગ કરી શકીએ। હું आपको थप्पो एमां तमारा बधा ज बूथनी गंगोत्री जमनोत्री छे। बधाय बूथनी एमां मारे केवल नथी, तमने एक एक पानुं ज पकड़ाई देवानुं छे। पछी आपणी सीटना इंचार्ज आपणा मंडलना प्रमुख तमने एक एक पानुं आपी देशे। आ पानानी अंदर 3 वखतथी आपणा बूथमां કેટલા મત મળે છે, આપણા બૂથની અંદર કેટલા લાભાર્થીઓ છે, તમે કેટલા લાભાર્થીઓનો સંપર્ક કર્યો છે, તમારે ત્યાં આગેવાનો કોણ કોણ છે, જ્ઞાતિ સમીકરણ શું છે, એની બધી જ વિગત આમાં છે। આ તમને આપવાનું છે। એ આપ્યા પછી તમારે બૂથની અંદર ઘણી વખત થાય કેવું, આ બહુ મોટી મોટી વાત કરતા હોય। આમ કોઈ નેતા આવે એટલે સૌથી પહેલા હોય, આમ તમારા ટાઈટ કપડા વપડા પહેર્યા હોય અને મનસુખભાઈ આવે એટલે પહેલો હાથ, હું ઓળખું છું એવા, મને પહેલું પુષ્પ પૂછે એનું જ આવી જાય। અને મેં એક વખત હળવદને પૂછ્યું તમારા બૂથમાં હું, કારણ કે મને કોકે કહી દીધું હતું એના બૂથમાં કાયમ માટે માઇનસ હોય છે। દોસ્તો, કોઈ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એની ઓળખ એ પુષ્પગુચ્છમાં નથી, એની ઓળખ આગળ બેસી જવામાં નથી। દોસ્તો, ભાજપની કાર્યકર્તાની ઓળખ અને મારા જેવા કાર્યકર્તા માટે તો ખાસ મારા માટે મહત્વનો કાર્યકર્તા એ છે કે બૂથમાં કેટલો ઉગ્યો છે, એ બૂથની અંદર એનું પરફોર્મન્સ કેટલું છે। જે કાર્યકર્તા પોતાના બૂથની અંદર ઉગેલો હશે, જે કાર્યકર્તા પોતાના બૂથની અંદર મીટિંગ કરતો હશે, પોતાના બૂથની અંદર સૌથી વધારે મત મળે એના માટેનો પ્રયાસ કરતો હશે અને કામ સહેલું છે। આખા તાલુકાનું કરવું હોય તો અઘરું છે, પણ પોતાના બૂથનું કામ કરવા માટે થઈને આ 31 તારીખ સુધી દોસ્તો લાભાર્થીઓને તમે મળવાનો કાર્યક્રમ બનાવો। દરેક જિલ્લા પંચાયત સીટના ઇન્ચાર્જને મારી વિનંતી છે, મંડળના અધ્યક્ષ થોડી ચિંતા કરે। જિલ્લા પંચાયત સીટના ઇન્ચાર્જ 3 દિવસ પ્રવાસ કરે, બૂથ સમિતિને જોઈ લે, બૂથ કમિટીની મીટિંગ બોલાવી લે। બૂથના પ્રમુખોએ ડબલ વખત આપણે હાથ ઊંચા કર્યા હતા, આમાં કેટલાક લોકોનું જોતો હતો। એ પાકું કરી લે હું કયા બૂથનો પ્રમુખ છું। જે બૂથના તમે પ્રમુખ છો એ બૂથની અંદર दोस्तों एक
મતદાર યાદી લઈને બેસજો. મારે તમને બહુ સહેલું કામ શીખવવું છે. મતદાર યાદી લઈને તમે બેસજો, 50 કાર્યકર્તાની સામે એકઠા કરજો અને એમાંથી પેલું પાનામાં 4 નામ વાંચશો ને એટલે સામે બેઠેલા કહેશે કે મારી શેરી છે. એની શેરીમાં 35 મત, એક પન્નામાં 35 મત હોય. લો ભાઈ, આ 35 મતની જવાબદારી તારી, તું આ પન્નાનો પ્રમુખ. એવી રીતે 20 પન્ના હોય, એક મતદાર યાદીની અંદર તો 20 ને પ્રમુખ બનાવી દીધા. સાચા પ્રમુખ ઈ છે. તમે અત્યારે મતદાર યાદીને જોઈને પ્રમુખ બનાવી દીધા છે ને, મને ખબર પડી જાય આમાંથી. મેં અનિલને કીધું અમારે આ બધા રાદડિયા હોશિયાર બહુ છે. અનિલ એક રાદડિયા મારી ભેગો છે. એટલે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લગાડીને આ બધું કરીને આમ દબ્યું ને, મને કે 90 વર્ષથી વધારે પોરબંદર લોકસભા સીટની અંદર 150 બૂથ પ્રમુખ એવા છે 90 વર્ષથી વધારે ઉંમરના છે. આવું હોય કે પણ છે. તમે જે મોકલ્યું છે ભર્યું છે એમાં છે. પછી એને મને કાઢી દીધું. આપણા વિસ્તારની અંદર મૃત્યુ થાય આપણે રજીસ્ટ્રેશન કરાવીએ ને, એ રજીસ્ટ્રેશનના ડેટાને આ ડેટા સાથે મેળવા, પછી કોમ્પ્યુટરમાં આમ કરીને આમ કર્યું તો મને કહે છે હવા હો તો મરી ગયેલા છે. હા, તમને હું એટલા માટે કહું છું કે આ ફરીને કરવાનું છે આપણે. હવે હા વાંચું છે કઈ ખોટું હોત કેજો તો હું અનિલને પકડું. આમાં છે કે આગળ પાછળ બેઠો હશે. એટલે દોસ્તો, કહેવાનો મતલબ એ છે કે ભલે એવું રહ્યું આપણે હરખું કરી નાખીએ. એટલે આપણે પેજમાં જઈને બેહવા, બૂથમાં જઈને બેહવાનું છે. પ્રમુખ જિલ્લા પંચાયત સીટના ઇન્ચાર્જ બૂથમાં જાય, 50 કાર્યકર્તાને બૂથમાંથી એકઠા કરીએ. પેજ આ મેં મંડળના પ્રમુખ તરીકે કરેલું છે, તમને શીખવી રહ્યો છું. દોસ્તો, એક મીટિંગ કરશો ને તો ભાજપની અંદર કાર્યકર્તા કામ કરવા માટે તૈયાર છે. પરફેક્ટ કામ કરવું હોય તો એ કાર્યકર્તાને એક પન્નાનો એક પ્રમુખ બનાવી દેજો, પેજ સમિતિ બનાવી અને પરત આવી જજો. પહેલા 3 દિવસનો પ્રવાસ એ કરવો છે. દોસ્તો, બીજું 7 તારીખથી 7મી એપ્રિલથી જિલ્લા પંચાયત સીટ સહ ઉમેદવારનો પ્રવાસ આપણે કરવો છે. મારો જિલ્લા પંચાયત સીટનો પ્રવાસ ચાલુ થાય એ પહેલા એક વખત દરેક બૂથની અંદર 3 દિવસનો કાર્યક્રમ થયો. 3 દિવસ કાર્યકર્તાએ બૂથની અંદર પ્રવાસ કરવાનો છે. એટલે બીજી વખત થશે બૂથ સંપર્ક. એ વખતે આ 50 લોકોની કમિટીને બોલાવીને, 50 કાર્યકર્તાને બોલાવીને, 20 પેજ પ્રમુખોને બોલાવીને આપણે કહેવાનું છે કે તમે તમારા ઘર ઉપર ભાજપની ઝંડી લગાવો. દરેક કાર્યકર્તા એક બૂથની અંદર 50 ભારતીય જનતા પાર્ટીની ઝંડી લાગી જાય ને દોસ્તો, એ ગામનો માહોલ ભારતીય જનતા પાર્ટીમાં થઈ જશે, ભાજપમાં થઈ જશે. તમને એમ હશે કે ઝંડી લગાવવાથી શું ફાયદો? દોસ્તો, આ ઝંડીની અંદર એટલી મોટી તાકાત હોય છે, વાતાવરણ એટલી બધી અસર કરતું હોય છે, સાયકોલોજીકલ ગેમ છે. એક વખત 2009 ની અંદર લોકસભાની ચૂંટણીમાં લીંબડી વિધાનસભાના ધારાસભ્ય તરીકે સોમા ગાંડા હતા. આશિષ મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, જેતપુર, રાજકોટ.